નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ઉત્ક્રમ બિંદુ ઉન્નયન વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. સેમ અહીં આપણને આપેલું છે ઠાર બિંદુ અવનયન, જેને આપણે ફિઝિક પોઈન્ટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઠાર બિંદુ એટલે શું? તો જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાના જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય તે તાપમાનને તે પદાર્થની ઠાર બિંદુ કહે છે. કે ઠાર બિંદુ માટે આપણે ડેફિનેશન આપીએ કે જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય તે તાપમાને તે પદાર્થનું આપણે ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ થી આપણે વાત કરીએ કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવે દ્રાવણનું ઠાર બિંદુ ઓછું હોય છે. તો ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન અથવા ડેલ્ટા TF કહે છે. કે આપણે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ પોઈન્ટ્સ ની અંદર વાત કરીએ કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલ દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા ઊંચું હોય છે. તો ઠાર બિંદુમાં થતા ઘટાડાને આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક ડેલ્ટા TF વડે દર્શાવી શકાય છે. તો ઠાર બિંદુએ પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ સમાન હોય છે. કે ઠાર બિંદુએ પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થામાં તેના બાષ્પ દબાણ સમાન હોય છે. તેથી શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. તેથી નીચા તાપમાને દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણ
દ્રાવણના પાર્શ્વ દબાણ સમાન હોય છે, તેથી નીચા તાપમાને દ્રાવણનું ઠાર બિંદુ કહે છે। તો એ આપણે વાત કરીએ કે જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય છે તે તાપમાને તે પદાર્થનો આપણે ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનાવેલ દ્રાવણનું ઠાર બિંદુ ઓછું હોય છે, તો ઠાર બિંદુમાં થતા ઘટાડાને આપણે ઠાર બિંદુ અવનયન અચળાંક ડેલ્ટા ટીએફ તરીકે ઓળખવામાં આવે છે। તો ઠાર બિંદુ એ પદાર્થનું ઘન અને પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ સમાન હોય છે, તેથી શુદ્ધ દ્રાવકમાં જ્યારે આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે છે। તેથી નીચા તાપમાને દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણ સમાન હોય છે, જે નીચા તાપમાને આપણે દ્રાવણનું ઠાર બિંદુ તરીકે ઓળખીએ છીએ। અંદર સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે મૂલક અવનયન અચળાંક મૂલક અવનયન અચળાંક જેને આપણે kf સિમ્બોલ વડે દર્શાવી શકીએ છીએ। તો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ आणवीय दळ જેટલો 1 ગ્રામ आणवीय दळ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલર અવનયન અચળાંક કહે છે। કે 1 કિલોગ્રામ દ્રાવકમાં જ્યારે આપણે 1 ગ્રામ आणवीय दળ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને આપણે મૂલક અવનયન અચળાંક કહે છે। જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 1 કિલોગ્રામ પાણીમાં 1 કિલોગ્રામ પાણીમાં 342 ગ્રામ ખાંડ, 60 ગ્રામ યુરિયા, 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળતા ઠાર બિંદુમાં થતો ઘટાડો એક સરખો હોય છે। આ ઠાર બિંદુમાં થતા ઘટાડા આ ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવ્ય કણના સ્વભાવ પર આધાર રાખતો નથી।
પરંતુ દ્રાવ્ય કણની સંખ્યા પર આધાર રાખે છે. તેથી તે સંખ્યાત્મક ગુણધર્મ છે. તેથી તે સંખ્યાત્મક ગુણધર્મ છે. તો એ આપણે વાત કરીએ સેકન્ડ પોઈન્ટ્સ ની અંદર કે જેમ કે 1 કિલોગ્રામ પાણીમાં 342 ગ્રામ ખાંડ, 60 ગ્રામ યુરિયા અને 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળતા ઠાર બિંદુમાં થતો ઘટાડો એક સરખો હોય છે. આ ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યકણના સ્વભાવ પર આધાર રાખતો નથી, પરંતુ દ્રાવ્યકણની સંખ્યા પર આધાર રાખે છે. તેથી તે સંખ્યાત્મક ગુણધર્મ છે. તેથી તે સંખ્યાત્મક ગુણધર્મ છે. સેકન્ડ પોઈન્ટ છે આપણે વાત કરીએ કે ઠાર બિંદુ અવનયન અને મૂલક અવનયન અચળાંક. ઠાર બિંદુ અવનયન અને મૂલક અવનયન અચળાંક. તો ઠાર બિંદુ અવનયન અને મૂલક અવનયન અચળાંકની અંદર આપણે વાત કરીએ કે જ્યારે બાષ્પ દબાણ અને તાપમાન વચ્ચે જ્યારે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ ત્યારે આ જે છે દ્રાવણ માટે છે અને આ જે છે દ્રાવક માટે છે. શીત દ્રાવક છે. તો એ આપણે જ્યારે શુદ્ધ દ્રાવક અને તેમાંથી બનાવેલ દ્રાવણનું જુદા જુદા તાપમાને તેમાં રહેલા જુદા જુદા તાપમાને તેમાં રહેલા બાષ્પ દબાણ સાથે સંબંધ દર્શાવેલ છે. જેમાં શુદ્ધ દ્રાવક નો ઠાર બિંદુ T0F અને દ્રાવણનું ઠાર બિંદુ TF હોય તો TF હોય ત્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો
delta TF is equal to TF minus T0F થશે। તો શુદ્ધ દ્રાવક અને દ્રાવણનો જુદા જુદા તાપમાને તેમાં રહેલા બાષ્પ દબાણ વર્ષે જ્યારે આપણે આલેખ દોરવામાં આવે છે ત્યારે શુદ્ધ દ્રાવક કે જેનું ઠાર બિંદુ T0F અને દ્રાવણ કે જેનું ઠાર બિંદુ TF હોય ત્યારે ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે જે ડેલ્ટા TF એ આપણે TF T0F વડે દર્શાવી શકાય છે। તો પ્રાયોગિક અવલોકન મુજબ ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF એ મંદ અને આદર્શ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલર સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે। જેને આપણે ગાણિતિક રીતે આપણે દર્શાવી શકીએ કે ડેલ્ટા TF પ્રોપોર્શનલ ટુ m, જ્યાં m મોલારિટી છે। જો આપણે પ્રોપોર્શનલ એટલે કે ચલે છે આપણે નિગ્લેક્ટ કરીએ તો ડેલ્ટા TF આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ kf આપણે પુટ કરી શકીએ છીએ તો kf m આપણે દર્શાવી શકીએ છીએ જ્યાં kf જે છે કે મોલર અવનયન અચળાંક છે। તો જ્યાં હવે આપણે જાણીએ છીએ કે મોલારિટી 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા દ્રાવકનું વજન। તો આ વેલ્યુ જે છે આની અંદર આપણે પુટ કરીએ તો ડેલ્ટા TF kf into 1000 into W2 divided by M2 into W1 થશે। અહીંયા આપણે ઇક્વેશન આપણે ડિરાઈવ કરી શકીએ છીએ। તે જ રીતે જો આપણે kf ને આપણે કરતા કરીએ તો kf delta TF into M2 into W1 divided by 1000 into W2 અહીંયા આપણે ઇક્વેશન આપણે ડિરાઈવ કરી શકીએ છીએ। વધુમાં કે kf જ્યાં kf મોલર અવનયન અચળાંક છે। W2 એ દ્રાવ્યનું વજન, W1 એ દ્રાવકનું વજન, M2 એ દ્રાવ્યનું આણ્વીય દળ છે। તો એ આપણે ઠાર બિંદુ અવનયન માટે આપણે ઇક્વેશન આપણે kf માટેનું અને ડેલ્ટા TF માટે આપણે ડિરાઈવ કરી શકીએ છીએ। વધુમાં આપણે વાત કરીએ કે જે મોલર અવનયન અચળાંક જે છે kf કે જેનો એકમ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે। kf કે જેનો એકમ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ થશે। તો અહીંયા આપણે તેના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી
પ્રાપ્ત કરીએ. ઉત્ક્લન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના આપણે એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ આપણને એક્ઝામ્પલ આપેલો છે કે 2 કિલોગ્રામ પાણીમાં 2 કિલોગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવાથી 6 ગ્રામ યુરિયા ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્ક્લન બિંદુ ગણ દ્રાવણનું મોલર અવનયન અચળાંક દ્રાવણનો મોલર અવનયન અચળાંક 3.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. તો અહીં આપણે ઉત્ક્લન બિંદુ અહીં આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો આપણી જોડે ઇક્વેશન છે કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઇડ બાય M2 ઇન્ટુ W1 કે જ્યાં કે મોલર અવનયન અચળાંક આપણને આપી દીધું છે કે બી 3.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. W2 એટલે કે દ્રાવ્યનું વજન અહીં આપણને આપી દીધું છે 6 ગ્રામ છે. W1 દ્રાવકનું વજન અહીં આપણને આપેલું છે 2 કિલોગ્રામ, જેને અહીં આપણે ગ્રામની અંદર કન્વર્ટ કરીએ તો 2000 ગ્રામ થશે. M2 અહીં આપણને યુરિયા આપેલું છે કે યુરિયા કે જેનું આપણે દ્રાવ્યનું આણ્વિક દળ અહીં આપણે 60 ગ્રામ પ્રતિ મોલ લખી શકીએ છીએ. તો વેલ્યુ આપણે પુટ કરીએ તો Kb કે 3.2 into 1000 into 6 ગ્રામ divided by 16 into 2000. તો આપણને એનો આન્સર અહીં આપણને મળશે 0.16 કેલ્વિન. અહીં આપણે ડેલ્ટા ટીબી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. આપણે યુરિયાના દ્રાવણનું આપણે ઉત્ક્લન બિંદુ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો યુરિયાના દ્રાવણનું ઉત્ક્લન બિંદુ કે ઉત્ક્લન બિંદુની અંદર અહીં આપણે 373 કેલ્વિન જે છે એ આપણે એડ કરીશું. તો 373 પ્લસ 0.16 તો આપણને આન્સર મળશે 373.16. અહીં આપણે ઉત્ક્લન બિંદુ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એનો એકમ જે છે એ કેલ્વિન છે. સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી ઉત્ક્લન બિંદુ 373 કેલ્વિન થી વધીને 373.5 કેલ્વિન થશે.
મોલર અવનયન અચળાંક Kb 2.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે। તો એ આપણને દ્રાવકનું વજન આપણને આપી દીધું છે કે 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી ઉત્ક્રમ બિંદુ 373 કેલ્વિન થી વધીને 373.5 કેલ્વિન થશે। તો એ આપણે વાત કરીએ કે ડેલ્ટા ટીબી જે છે ઉત્ક્રમ બિંદુમાં થતો જે વધારો છે કે ડેલ્ટા ટીબી 373.5 માઈનસ 373 તો એ આપણે 0.5 એ આપણે આન્સર મેળવી શકીએ છીએ। આપણે એનું આપણે વજન ફાઇન્ડ કરવું છે તો W2 delta TB into M2 into W1 divided by 1000 into 1000 into KB। તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ કે ડેલ્ટા ટીબી આપણી જોડે છે 0.5 ગ્રામ ગ્લુકોઝ કે જેનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ 180 ગ્રામ, W1 કે જે દ્રાવકનું જે વજન આપણને આપેલું છે કે 5 કિલોગ્રામ છે એને આપણે ગ્રામની અંદર કન્વર્ટ કરીએ તો 5000 થશે ડિવાઇડ બાય 1000 Kb કે જે આપણને આપેલો છે 2.2। તો એ આપણે આન્સર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 204.5 ગ્રામ ગ્લુકોઝ ઓગાળીએ તો આપણે ઉત્ક્રમ બિંદુ 373 કેલ્વિન થી વધીને 373.5 કેલ્વિન થશે। તે જ રીતે આપણને ઇન્ટરસેક્શન ની અંદર જે આપણને આપેલા છે કે કોયડા નંબર જે છે કે કોયડા નંબર 2.8 કોયડા નંબર 2.8 ની અંદર આપણે વાત કરીએ કે બેન્ઝીનનું ઉત્ક્રમ બિંદુ 353.23 કેલ્વિન છે જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો છે ત્યારે ઉત્ક્રમ બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું છે। તો દ્રાવ્યનું મોલર દળ ગણો। બેન્ઝીન માટે આપણને મોલર અવનયન અચળાંક Kb 2.53 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણને આપી દીધો છે। તો આપણે સેમલી આપણે જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો છે તે પ્રમાણે આપણે ડેલ્ટા ટીબી જે છે કે ઉત્ક્રમ બિંદુ વધીને કેટલું થાય છે 354.11 એમાંથી સ્ટાર્ટિંગ જે છે 353.23 કેલ્વિન થાય છે। તો ડેલ્ટા ટીબી આપણને મળશે 0.88 કેલ્વિન। અહીંયા આપણે આપણે માસ કેલ્ક્યુલેટ કરવું છે આ દ્રાવ્યનું તો M2 અહીંયા આપણે જે ઇક્વેશન ની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ કે 2.53 into 1.8 1000 into 1.8 divided by જે ડેલ્ટા ટીબી છે તે 0.88 into આણ્વીય દળ 90। તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 58 ગ્રામ 58 ગ્રામ અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ। તે જ રીતે અહીંયા આપણને કોયડા નંબર આપણને આપેલો છે 2.7 કે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે તો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે
પાણી માટે એ આપણે Kb 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ એ આપણને આપેલો છે. તો અહીંયા કે ડેલ્ટા Tb જે છે કે આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા Tb Kb m where m મોલાલિટી છે. તો એ આપણને Kb એ આપણને આપી દીધું છે 0.52 એની દ્રાવણની જે મોલાલિટી છે અહીં આપણને છે કે 0.1. તો એ આપણે ડેલ્ટા Tb આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 0.052 કેલ્વિન એ આપણને મળશે. તો ઉત્તર બિંદુ જે છે કે દ્રાવણનું ઉત્ક્રમણ બિંદુ 373 પ્લસ 0.052. તો એ આપણે આન્સર એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ કે 373.202 કેલ્વિન એ આપણને મળશે. નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે સેમ્પલ જે આપણને કાર્બનિક અવનયન માટેના એ આપણને એક્ઝામ્પલ આપેલા છે. કે કોયડા નંબર અહીંયા વાત કરીએ કે 500 ગ્રામ પાણીમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા મળતા દ્રાવણનું ધાર બિંદુ શોધો. જેના માટે આપણને kf નું મૂલ્ય આપણને આપેલું છે કે kf નું મૂલ્ય અહીં આપણને આપી દીધું છે 1.8 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો એ આપણે દ્રાવણનું ધાર બિંદુ શોધવું છે. તો આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા TF KF 1000 W2 divided by M2 W1. એની અંદર એ આપણે વેલ્યુ પુટ કરીએ KF કે જેનું વેલ્યુ આપણને આપેલી છે 1.8 1000 W2 દ્રાવ્યનું વજન આપણને આપેલું છે 1.8 ગ્રામ ડિવાઇડ બાય કે જેનું આણ્વિક દળ આપણે જાણીએ છીએ 180 અને દ્રાવક અહીં આપણને આપેલા છે 500 ગ્રામ. તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 0.036 કેલ્વિન. તો એ આપણે દ્રાવણનું ધાર બિંદુ એ આપણે શોધવું છે. તો દ્રાવણનું ધાર બિંદુ જે છે કે જે આપણે 273 કેલ્વિન ટેમ્પરેચર માંથી આપણે નિગેટ કરીશું. તો 0.036 તો અહીં આપણને આન્સર મળશે 964 કેલ્વિન. અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ. તે જ રીતે આપણે સેકન્ડ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે 2000 ગ્રામ પાણીમાં 2000 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવાથી તેના ધાર બિંદુમાં તેના ધાર બિંદુમાં 0.2 કેલ્વિન નો
ઘટાડો થાય. Kf નું મૂલ્ય આપણને આપ્યું છે 2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો એ આપણને 2000 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવાથી તેના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિન નો ઘટાડો થશે એના માટે આપણને Kf નું મૂલ્ય આપણને આપી દીધું છે. તો એ આપણે માસ કેલ્ક્યુલેટ કરીએ તો F2 ડેલ્ટા Tf into W2 into W1 into M2 divide by અહીંયા વેટ દ્રાવ્યનું વજન અહીં આપણે ફાઇન્ડ કરીએ તો W2 ડેલ્ટા Tf into W1 into M2 divide by Kf into 1000. તો એની અંદર આપણે વાત કરીએ કે ડેલ્ટા Tf કે આપણને આપી દીધા છે 0.2, W1 દ્રાવકનું વજન 2000, M2 માસ 180, Kf જે છે 2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો એ આપણે આન્સર એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 12 ગ્રામ. અહીંયા આપણને આન્સર એ આપણને મળશે. સેમ પેજ આપણને એક્ઝામ્પલ એ આપણને આપેલો છે કોયડા નંબર 2.10 કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ છે તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિન નો ઘટાડો દર્શાવે છે. તો બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. તો દ્રાવ્યનું મોલર દળ શોધો. તો એ આપણે મોલર દળ શોધવું છે તો M2 એ આપણે લખીએ તો અહીંયા આપણને M2 માટે આપણે ઇક્વેશન ની અંદર વેલ્યુ પુટ કરીએ. M2 Kf into 1000 into W2 divide by delta Tf into W1. તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ કે 5.12 into 1000 into 1 gram divided by 0.40 into 50. તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 256 ગ્રામ. અને કોયડા નંબર જે 2.9 અહીં આપણને આપેલો છે જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તરીકે છે. કોયડો 2.9 જે છે મોસ્ટ આઈએમપી આપણને એક્ઝામ્પલ આપેલો છે કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો એક આપણને ઠાર બિંદુ અવનયન અને સેકન્ડ એ આપણને ફાઇન્ડ કરવું છે દ્રાવણનું ઠાર બિંદુ શોધવું છે. તો ફર્સ્ટ એ આપણે કે ઠાર બિંદુ અવનયન એ આપણે ફાઇન્ડ કરવું છે. તો એની અંદર એ આપણે ફર્સ્ટ કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અને પાણીના દર એ આપણે ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ એ આપણને આપેલું છે ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણી જોડે ઇક્વેશન છે કે વજન ભાગ્યા આની દર. તો ઇથિલિન ગ્લાયકોલ કે જેનું વજન અહીં આપણને આપેલું છે 45 ગ્રામ કે જેનું આની દર 62 ગ્રામ થશે. તો એ આપણે એના નંબર ઓફ મોલ્સ થી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.73 મોલ. તો ઇથિલિન ગ્લાયકોલ અહીં આપણે મોલ કલેક્ટ કરી શકીએ છીએ. તે જ રીતે આપણે સેકન્ડ ની અંદર આપણે વાત કરીએ કે
પાણીનું દળ કિલોગ્રામની અંદર એ આપણે ફાઇન્ડ કરીએ તો એ આપણને પાણી માટેનું વજન અહીં આપણને આપેલું છે 60 ડિવાઇડ બાય કે જેનું દળ જે છે કે કિલોગ્રામની અંદર એ આપણે લઈએ તો 1000 તો આપણને મળશે 0.6 કિલોગ્રામ. હવે કે ઇથિલિન ગ્લાયકોલની મોલારિટી C2H6 O2 ઇથિલિન ગ્લાયકોલની molality is equal to 0.73 divided by 0.60 એટલે કે 0.6 તો એ આપણે આન્સર કલેક્ટ કરી શકીએ છીએ 1.2 મોલ પર કિલોગ્રામ. તો ધાર્મિકો અવનયન જે છે કે ડેલ્ટા TF તો ડેલ્ટા TF is equal to આપણી જોડે છે KF into M KF કે આપણને ધાર બિંદુ માટે જે છે કે જેના માટે મોલર અવનયન જે અચળાંક છે જે આપણે યાદ રાખવું છે 1.86 મોલારિટી આપણને કલેક્ટ કરેલી છે 1.2 તો એ આપણને આન્સર મળશે 2.2 કેલ્વિન. તો ધાર બિંદુમાં થતો જે ઘટાડો જે છે તો દ્રાવણનો ધાર બિંદુ કે ધાર બિંદુ જે છે 273 માંથી આપણે નેગેટ કરીશું તો 273 માઈનસ 2.2 તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 270.95 કેલ્વિન. તો એ આપણને ઇથિલિન ગ્લાયકોલ જે છે તો એ દ્રાવણનું આપણે ધાર બિંદુ એ આપણને જે છે 270.95 કેલ્વિન એ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ઉત્ક્લન બિંદુ ઉન્નયન અને ધાર બિંદુ અવનયનના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.